આપણે શનિ રવિ આજ ખૂબ એન્જોય કરીએ. અરે વાહ, મસ્ત આઈડિયા હે. કાઈ વાંધો નહીં, ચાલ હવે આપણે સોમવારે મળીએ. એલી તને ખબર છે શું? આ વિદેશમાં છોકરાઓ લે ને એ 15 વર્ષના થાય ને ત્યાંના પગ ઉપર ઊભા રહી જાય. યો એમાં શું નવી નવાઈ? આપણા ઇન્ડિયનના છોકરા છે ને ઈ 12 મહિનાના થાય ને ત્યાં મંડે સીધા દોડવા. અરે એમ નહીં આવે, ઊભા થઈ જાય એટલે આ 15 વર્ષના ખાઈને કે કમાવા આપણે એમ કહું છું. એ નહીં, તું કેમ મમ્મી એને પાઈ દે? હું નથી બેઠી, ઈ મારી આઈને બેઠા છે. કા હું થયું? એ હું ગામમાંથી ગમે એ વસ્તુ લેવું ને તો મને એમ કે ધોઈને વાપરવાની. તો હું ખાંડ લેવી તો મેં ખાંડને ધોઈ નાખી. મારી એને સીધા બાજવા માંડી. એ પણ તારું ખાંડ નો ધોવાની હોય, શાકભાજીની બધી વસ્તુ લઈ આવે ને ઈ ધોવાનું હોય. ધોવાય જાય. લે આવી ગયા તમે? હા હો. ક્યાં ગયા હતા? કાંઈ નહીં, આ દોસ્તાર ભેગો હે ને રખડવા ગયો તો. હવે કે જાતા નહીં હો. કા? આ આંબાલાલે વાવાઝોડાની આગાહી કરી છે. હવે એવા વાવાઝોડાથી હું બીવે હવે. આ 3 વર્ષે વાવાઝોડું ભેગું લઈને રખડું. સૌથી મોટું વાવાઝોડું શું છે? આંબાલાના વાવાઝોડું. હમણાં તો મારી ઊંઘ જ પૂરી નથી થતી. લે કેમ? તમે આખી રાત બળબડ બળબડ કર્યા રાખો છો નીંદરમાં. તો ક્યાંથી મારી ઊંઘ પૂરી થાય? તો દિવસના તાર મને બોલવા દેવો જોઈએ ને. દિવસના તું બોલવા નથી દેતી, પછી નીંદરમાં જ બોલું ને હું. એય ના. શું? તને ક્યારે નિમોનિયાની તકલીફ થઈ છે? હા, ક્યારે વળી? હું સ્કૂલમાં હતી ને ત્યારે મને એનો સ્પેલિંગ પૂછ્યો હતો ને ત્યારે. એવું હું યાદ કરું છું, સ્પેલિંગ નહીં આવે. તમે કીધી મારા વિશે એવું વિચારવા માંડ્યા. નહીં આવી ગઈ તું ડોક્ટર પાસેથી? હા આવી ગઈ. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું તમે ખાવામાં ધ્યાન આપો. તે શું કીધું? મેં એમ કીધું હું તો ખાવામાં જ ધ્યાન આપું છું, તમે રોગ મટાડવામાં ધ્યાન દ્યો પહેલા. અરે ખાવાનું દેવું એમ નહીં. હું વસ્તુ ખાવાની હું નહીં ખાવાની ઈ ધ્યાન દેવાનું કીધું તને. હેલો, ક્યારેક ક્યારેક તો મને એવું થાય છે કે હું કૌરવના કુળમાં જન્મી હોત ને તો સારું હતું. લે લે, કેમ એવું થાય છે તને? હું ગમે એટલા સારા વિડીયો બનાવું ને તો એમાં એકેય લાઈક જ નથી આવતી. જો કૌરવના કુળમાં હું જન્મી હોત ને તો ઘરનાની 100-200 લાઈક થઈ જાય. અય ઈ ખાનામાં શું કરો છો? આપણા લગ્નની કેસર ગોતું હું. એને શું કરવીશ તમારે? આ વરદ મને કીધું નો કે મામા મને હોરર મૂવી બતાવો ને. હેલો, પાકિસ્તાન વાળા બોમ્બ ફેંકે છે તો તમને બીક નથી લાગતી? ના રે ના, હવે પાકિસ્તાન વાળાના બોમ્બથી હું કઈ થોડોક બીવું. તો ઈ બધા સુરસુરિયા હે. સાચો બોમ્બ તો મને મારા સસરાએ આપ્યો હે. ઈ વળી ક્યારે આપ્યો અને કયો બોમ્બ? એ મને લગ્નમાં આપ્યો તો. આ રહ્યો આ પરમાણુ બોમ્બ. તમે કયો છો હે પરમાણુ બોમ્બ? હવે તો પૂરેપૂરી ફાટીને જ રહીશ. એય ના. હા, ચલો સસલાની કાટમાની વાર્તા સાંભળી હે? કઈ હેમ્બરી જોઈ ને. તો તું એમાં સસલા પાસેથી શું શીખવા મળ્યું તને? સસલા પાસે ઈ શીખવા મળ્યું કે ગમે એ થઈ જાય પેલા ઊંઘ તો પૂરી કરી જ લેવી જોઈએ. જબરું જબરું લગાવે તું હા. શું બનાવવું આજે? ટ્રાય કરો ને, આપણે કોરોનાની વેક્સિન બનતી હોય ને તો બનાવો ને. બનાવી જ દીધી હોત તો મારી જોડે લગ્ન કર્યા ને એમાં મારું બધું ટેલેન્ટ પૂરું થઈ ગયું. જો તમારું ટેલેન્ટ પાછું આવતું હોય ને તો હું છૂટાછેડા આપવા તૈયાર છું. આખરે દેશનો સમાજ છે. તમારી હોશિયારી રહી ને એ તમારી પાસે રાખો, નકર વગર કોરોના એ શ્વાસ લેવામાં તકલીફ પડશે. એ ભાઈ હું તમને એક વાત કહું, આ બોલ ને. ખોટું નહીં લાગે ને હું તમને કહીશ તો? ના ભાઈ ના, બોલ ને. શું હોય તમારામાં તો હાવ બુદ્ધિ જ નથી. એ વાત તારી 100% હતી. મારા બુદ્ધિ નથી. જો બુદ્ધિ હોત ને તો તારી એ થોડાક લગ્ન કરે. કેમ હાવ ઉતરેલી ઘડી જેવું મોઢું કરીને બેઠા હો? તે ઉતરલી ગાડી જેવું જ મોઢું હોય ને. કેમ તઈ? તાર ભાઈનો ફોન આવ્યો હતો. હું મને કે જીજાજી આજ પછી હું તમારા પાસે કોઈ દી ઉસીના નહીં માંગુ. તો પણ સારું જ કહેવાય ને, તમારી પાસે ઉસીના હોય નહીં માંગે. હું તમરું હારું કહેવાય. મને કહે મેં તમારી સહી કરતા શીખી ગયો છું. હવે મારી પાસે જે તમારી ચેક બુક પડી છે ને એમાં હું હાથે ચેક કરીને અને ઉપાડી આવીશ. મારા બરબાદ કરવું છે. હેલો, આપણે અમીર કહેવાય કે ગરીબ? હવે જો
આપણે નો અમીર કહેવાય કે નો ગરીબ કહેવાય. કેમ એવું કેમ? આપણે છે ને ખાવું હોય સફરજન, હા. ભાવ પૂછી ચીકુના અને ઘરે લઈને આવી ઈ કેળા. ઘરના બધાય ભાત ખાવા માટે માની ગયા હતા. એક મારો ઘરવાળો જેવો છે કે એને ભાખરી ખાવી.